वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद भगवद गीता नु शांकर भाष्य सहित આપણે શ્રવણ કરી રહ્યા છીએ। ગઈકાલે આપણે આ વ્યાખ્યાન માળાનો પ્રારંભ કર્યો। ગીતાના પ્રારંભમાં પઠન કરવા યોગ્ય જે પારંપરિક શ્લોક છે એનું આપણે પઠન કર્યું। ત્યારબાદ ગીતાના મહાત્મ્યનો પણ આપણે પાઠ કર્યો। ત્યારબાદ ભગવાન ભાષ્યકાર આ જે ગીતા છે જેની અંદર કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા આવી આ બે જે નિષ્ઠા છે ઉપાયભૂત અને ઉપેયભૂત કે જેનું વર્ણન કરવા માટે ગીતા શાસ્ત્રની પ્રવૃત્તિ છે એવું આ જે ગીતા શાસ્ત્ર છે એનું વ્યાખ્યાન યા કહો કે ભાષ્ય કરવાની ઈચ્છા વાળા ભગવાન ભાષ્યકાર જે છે એ મંગલાચરણ કરે છે।
મંગલાચરણ. શા માટે મંગલાચરણ કરે છે? મંગલાચરણનું પ્રયોજન શું છે? તો મંગલાચરણનું પ્રયોજન છે વિઘ્નનો વિઘાત. વિઘ્ન નિવૃત્તિ માટે થઈને. શું વિઘ્ન આવી શકે? તો ભાઈ આ જે ગીતા શાસ્ત્ર છે એ બૃહદ છે. 18 અધ્યાયના શ્લોકોનો જો સરવાળો કરવામાં આવે તો 700 શ્લોકો થાય છે. કેટલા? તો 700 શ્લોકોનું અર્થનું, એના રહસ્યનું ઉદ્ઘાટન કરવા માટે જે કરવામાં આવતું જે ભાષ્ય છે એ કોઈ એક દિવસની વાત નથી, દીર્ઘકાળ લાગી શકે. તો એ દરમિયાન ઘણા બધા વિઘ્નો આવવાની સંભાવના રહે છે. તમે કોઈ શુભ કાર્ય કરવા જાઓ અને અચાનક જ તબિયત બગડી જાય, એવું થઈ શકે કે નહીં? શરીર જ સ્વસ્થ ન હોય તો તમે એ કાર્ય કરી શકો નહીં. એટલે સૌથી પહેલું વિઘ્ન છે શરીરની અસ્વસ્થતા. એટલે શરીર સ્વસ્થ રહેવું એ બહુ જરૂરી છે. એટલે આપણી આ વૈદિક પરંપરા રહી છે કે ઓમ શન્નો મિત્રઃ શમ વરુણઃ શન્નો ભવત્વર્યમ ઇત્યાદિ જે મંગલ શાંતિ પાઠ છે એ દ્વારા આ શરીર સ્વસ્થ રહે એવી કામના કરવામાં આવે છે. તો શરીર સ્વસ્થ રહે તો આ જે દિવ્ય કાર્ય થઈ શકે. એટલે વિઘ્ન ઉપપ્લવ ઉપશમનાદિ, વિઘ્નનો જે ઉપપ્લવ છે એટલે કે વિઘ્નની ઉપસ્થિતિ, એનું ઉપશમન થઈ જાય, વિઘ્નનું ઉપશમન વગેરે થાય, એ પ્રયોજનની સિદ્ધિ માટે, એ લાભ માટે વિઘ્નના વિઘાત રૂપ લાભ માટે થઈને સૌથી પહેલા આ ગીતાનું ભાષ્ય કરતા પહેલા ભગવાન શંકરાચાર્યજી મંગલ કરે છે. બીજી વાત એ પણ છે કે કેવલ વિઘ્ન વિઘાત માટે થઈને જ મંગલાચરણ કરી રહ્યા છે એવું જ નહીં. એક પ્રામાણિક વ્યવહાર પણ બતાવે છે કે ગ્રંથના આરંભમાં મંગલાચરણ કરવું જોઈએ. આપણે ત્યાં શિષ્ટ પરંપરા રહી છે, પ્રામાણિક વ્યવહાર છે, અનાદિકાળથી ચાલ્યો આવ્યા છે. વ્યાસાદિ મહર્ષિઓએ પણ જે ગ્રંથોની રચના કરી એમાં અવશ્ય મંગલ કરેલું છે. એટલે આનંદગીરીજી બીજું પ્રયોજન બતાવે છે, પ્રામાણિક વ્યવહાર પ્રમાણકમ. આ પ્રામાણિક વ્યવહાર પણ છે એટલે કે પરંપરા છે. શું છે? મંગલાચરણ કરવાની પરંપરા પણ છે. એ બીજી વાત થઈ. પહેલી વાત થઈ વિઘ્નનો વિઘાત થાય, વિઘ્ન ન આવે. બીજી વાત છે કે
પરંપરા ચાલી આવે છે અને આ વ્યવહાર પ્રામાણિક છે, પ્રમાણથી જન્ય છે, પ્રમાણભૂત વ્યવહાર છે. એટલે પ્રમાણભૂત વ્યવહાર જે છે એનું પાલન કરવું જરૂરી છે. એટલે ભગવાન ભાષ્યકાર સૌથી પહેલા મંગલાચરણ કરે છે. મંગલાચરણના પણ જેમ ગઈકાલે મેં ઉલ્લેખ કર્યો હતો કે 3 પ્રકાર છે. એમાં આ ઈષ્ટ દેવતાનું જે સ્મરણ, જેને આનંદગીરીજી ઈષ્ટ દેવતા તત્વનું સ્મરણમ એવા શબ્દનો પ્રયોગ કરે છે. ઈષ્ટ દેવતાનું જે તત્વ છે એ તત્વનું અનુસ્મરણ રૂપ જે મંગલાચરણ જે છે એનું સંપાદન કરે છે. અચ્છા, તો મંગલાચરણ આવશ્યક છે એ વાત નક્કી થઈ ગઈ કે પરંપરા રહી છે અને વિઘ્નના વિઘાત માટે થઈને મંગલાચરણ કરવું આવશ્યક છે, એ વાત નક્કી થઈ ગઈ. તો ભગવાન ભાષ્યકારે સ્વરચિત શ્લોકથી મંગલાચરણ કેમ ન કર્યું? તત્વનું સ્મરણ મંગલાચરણ ભગવાન ભાષ્યકારે જ્યારે કરવું હતું તો પરંપરા એવી છે કે જે મહાપુરુષે મંગલાચરણ કર્યું હોય તો એ મંગલાચરણનો સ્વરચિત શ્લોક હોય છે. પણ અહીંયા તો ભગવાન ભાષ્યકાર એક પૌરાણિક શ્લોક જે છે ને એ મંગલાચરણના રૂપમાં અહીંયા ટાંકે છે. એવું શા માટે? વિષ્ણુ પુરાણનો જે શ્લોક છે એ શ્લોકને અહીંયા મંગલાચરણ રૂપથી સંપાદિત કરે છે. એની પાછળનો ઉદ્દેશ ભાષ્યકારનો શો હોઈ શકે? પોતે પોતાની બુદ્ધિથી મંગલાચરણ કરી શકે, પણ છતાંય ભગવાન ભાષ્યકાર અહીંયા વિષ્ણુ પુરાણના શ્લોકને મંગલાચરણ રૂપથી એટલા માટે ઉપસ્થિત કરે છે કે આ ગીતા શાસ્ત્રની અને પુરાણની એક વાક્યતા છે એ બતાવવા માટે. બધા જ પુરાણો અને ગીતા અને ઉપનિષદો આ બધાનો અર્થ એક છે. બધા અખંડ બ્રહ્મનું જ પ્રતિપાદન કરે છે. એ વાતને સિદ્ધ કરવા માટે થઈને ભગવાન ભાષ્યકાર પૌરાણિક શ્લોક મંગલાચરણના રૂપમાં અહીંયા ઉપસ્થિત કરે છે. ભાષ્ય ટીકાકાર લખે છે, અનઅવશેષેણ ઇતિહાસ પુરાણયોઃ વ્યાચિખ્યાસિત ગીતા શાસ્ત્રેણ એક વાક્યતામ અભિપ્રેત્ય. વ્યાચિખ્યાસિત જે આ ગીતા શાસ્ત્ર છે જેની વ્યાખ્યા કરવાની ઈચ્છા વાળા જે ભગવાન ભાષ્યકાર છે એ આ જે ઇતિહાસ છે, પુરાણ છે, એનું પૂર્ણ રૂપથી, અનઅવશેષણ એટલે કે પૂર્ણ રૂપથી આ ગીતા શાસ્ત્ર અને પુરાણની એક વાક્યતા છે એ અભિપ્રાયથી પૌરાણિક શ્લોક જે છે એ અહીંયા ઉદાહરિત કરે છે ભગવાન ભાષ્યકાર. ભાગવત આદિ જે પુરાણો છે
એ પુરાણોનો અર્થ અખંડ બ્રહ્મ જ છે. મહાભારત આદિ જે ઇતિહાસ છે, યદ્યપિ આ ગીતા મહાભારતનો જ એક અંશ, મહાભારત આદિની અંદર પણ જે પ્રતિપાદ્ય તત્વ છે એ આજ અખંડ બ્રહ્મ છે. જે તત્વનું ઉપનિષદોની અંદર જે વર્ણન કર્યું છે એનો જ અર્થ છે પુરાણ. એટલે પુરાણ અને ગીતા વગેરે સર્વ શાસ્ત્રો જે છે એની એક વાક્યતા છે. નારાયણ એ જ એકમાત્ર પરમાર્થ તત્વ છે. જો અનુભૂતિ સ્વરૂપાચાર્યજી શું કહે છે, શાંકર ભાષ્ય ઉપર એક અનુભૂતિ સ્વરૂપાચાર્યએ પણ ટિપ્પણની રચના કરી છે. અનુભૂતિ સ્વરૂપાચાર્યજી લખે છે, તદેવમ નારાયણ એવ એકમ પરમાર્થ તત્વમ દ્વૈતમ તો સર્વ માયા માત્રમ ઇતિ એવ સર્વ ઉપનિષદામ અર્થ. ઉપનિષદનો અર્થ શું છે? એકમાત્ર સચ્ચિદાનંદ બ્રહ્મ નારાયણ એ જ પારમાર્થિક તત્વ છે. આ જે દ્વૈત જે સંસાર છે એ માયા માત્ર છે. શું છે? માયા માત્ર છે, વાસ્તવિક નથી. વાસ્તવિક પરમાર્થ તત્વ તો એકમાત્ર નારાયણ સચ્ચિદાનંદ પરબ્રહ્મ જે એ જ પારમાર્થિક છે. દ્વૈત સંસાર છે એ માયા માત્ર છે. એ સર્વ ઉપનિષદોનો અર્થ છે અને એ જ અર્થ પુરાણોનો પણ છે અને એ જ અર્થ ગીતાનો છે. એટલે કોઈ એવું ન સમજી બેસે કે ભાઈ પુરાણોની અંદર કોઈ બીજો નવો સિદ્ધાંત છે, એવું નહીં. ઉપનિષદોનો જે સિદ્ધાંત છે એ જ ગીતાનો છે. જે ગીતાનો સિદ્ધાંત છે એ જ પુરાણનો પણ છે. એટલે કોઈ એમ કે ના પુરાણ તો અમારા મતનું પ્રતિપાદન કરે છે, એવું નહીં. ભગવાન ભાષ્યકાર પછી જે પરવર્તી આચાર્યો થયા એમણે પુરાણોનો આશ્રય લઈ અને પોતાના મતને પ્રામાણિક બતાવવાનો વ્યર્થ પ્રયત્ન કરેલો છે. એટલે જ તો વર્તમાન કાળમાં આ દ્વૈત જે છે એ સત્ય છે એવું કહેવાવાળા જે ભક્તિ માર્ગી સંપ્રદાયો છે એ જોવા મળે છે કે જે આ સંસારને મિથ્યા માનવા સ્વીકાર કરતા નથી. એટલે દ્વૈત માર્ગી ભક્તિ માર્ગી જે વૈષ્ણવ મત છે એ આ જે સંસાર છે એ બ્રહ્મનું વિવર્ત છે એવું માનવા તૈયાર નથી. પણ આ જે સંસાર છે એ બ્રહ્મનું પરિણામ છે એવું માને છે. પણ આચાર્ય શંકરના કયા પ્રમાણે આ જે દ્વૈત સંસાર એ એકમાત્ર સતચિતને આનંદ સ્વરૂપ જે પરમાત્મા છે એનું આ દ્વૈત સંસાર છે એ વિવર્ત છે. અને જે વિવર્ત હોય ને એ મિથ્યા હોય છે. સાચું હોતું કેવલ પ્રતીતિ માત્ર હોય છે, દેખાવા માત્ર હોય છે. એને જો તમે હાથમાં લેવા જાઓ તો હાથમાં કઈ આવે નહીં. તો ભગવાન ભાષ્યકાર શાસ્ત્રોનો આવો અર્થ સ્પષ્ટ કરે છે. એટલે ભગવાન ભાષ્યકાર જે છે
એ કોઈ પણ પ્રકારના દુરાગ્રહ વગર શાસ્ત્રોનો જે અર્થ છે એ જ અર્થ, એટલે કે ઉપનિષદનો જે અર્થ છે એ જ અર્થ આ ગીતાનો છે. અને એટલી જ ગીતા ઉપર ભગવાન ભાષ્યકાર ભાષ્ય કરી રહ્યા છે. જો ગીતાનો કોઈ અલગ અર્થ હોત તો ભગવાન ભાષ્યકારને એનું ભાષ્ય કરવાની આવશ્યકતા જ ન રહે. એટલે જે વેદોની અંદર જે બે નિષ્ઠાનું પ્રતિપાદન છે, જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા, અને એ જ બે નિષ્ઠાનું આ ગીતાની અંદર પ્રતિપાદન છે. એટલે ગીતા જે છે એ ઉપનિષદોનો સાર છે. ઉપનિષદની સાથે ગીતાનો સમાન વિષય છે. ઉપનિષદોનો જે વિષય છે જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા, એ જ ગીતાનો પણ વિષય છે. એટલે ભાષ્યાર્ક પ્રકાશ રામરાય કવિ એવું લખે છે, એવમ ઉપનિષદભિઃ સહ ગીતાનામ સમાન વિષયત્વાદિમત્વાત ઉપનિષદામ ભાષ્યમ રચિતવતા શ્રી શંકરાવતારેણ શ્રી શંકરાચાર્યેણ ગીતાનામ અપી ભાષ્યમ વિરચિતમ. ઉપનિષદોની સાથે ગીતાનો જે વિષય છે એ સમાન છે. એટલે ઉપનિષદ ઉપર ભાષ્યની રચના કરવા વાળા જે શંકરના અવતાર એવા શંકરાચાર્યજીએ ગીતાની ઉપર પણ ભાષ્યની રચના કરી. એટલે ગીતા જે છે એ ઉપનિષદ અનુસારીણી છે. અને ગીતાની એક વાક્યતા પુરાણોની સાથે પણ છે. એ બતાવવા માટે થઈને ભગવાન ભાષ્યકાર અહીંયા આ પુરાણના શ્લોક જે છે એને મંગલાચરણ રૂપથી ઉપસ્થિત કરે છે. ઇતિહાસ પુરાણયોઃ એક વાક્યતામ અભિપ્રેત્ય. ઇતિહાસ અને પુરાણ જે છે એ બેવની ગીતા શાસ્ત્રથી એક વાક્યતાના અભિપ્રાયથી પૌરાણિક શ્લોકમ એકમેવ અંતર્યામી વિષયમ ઉદાહરતી નારાયણ ઇતિ. આવું આનંદગીરીજીએ લખ્યું છે. એટલે નારાયણ એ શ્લોક જે છે એનું હવે આપણે અર્થઘટન કરીશું. ગઈકાલે પણ આપણે આ શ્લોકનું ઉચ્ચારણ કર્યું હતું. આજે ફરીવાર આ જે મંગલ શ્લોક છે એ મંગલ શ્લોકનું આપણે ઉચ્ચારણ કરીશું. નારાયણ પરો વ્યક્તા દંડમવ્યક્ત સંભવમ અંડસ્યાંતસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. તો આ જે વિષ્ણુ પુરાણનો શ્લોક છે, અને જેમ હમણાં મેં કહ્યું એમ પુરાણની અને ગીતાની એક વાક્યતા દર્શાવવા માટે થઈને ભગવાન ભાષ્યકાર ગીતા ભાષ્યના પ્રારંભમાં આ શ્લોકને મંગલાચરણ રૂપથી ઉદ્ધૃત કરે છે. શું છે આ શ્લોકમાં? જો આપણે શ્લોકનો અર્થ કરીએ, અર્થ પહેલા
આ જે શ્લોક છે એનો સૌથી પહેલા સંધિ વિગ્રહ કરીએ. સંધિ વિગ્રહ કર્યા પછી એને આપણે વાક્યક્રમમાં ગોઠવી અને વ્યાખ્યાકારોના વ્યાખ્યાનના માધ્યમથી આપણે આ શ્લોકના હૃદયને, અર્થને, રહસ્યને સમજીશું. તો સૌથી પહેલા જો શબ્દનું ઉચ્ચારણ છે નારાયણ. સૌથી પહેલો શબ્દ છે નારાયણ. એ પહેલું પદ છે. શ્લોકના પૂર્વાર્ધમાં બે પદ આવેલા છે, એક નારાયણ અને પછી છે પરો વ્યક્તા દંડમ અવ્યક્ત સંભવમ. આવું એક સમસ્ત પદ છે. હવે એનો સંધિ વિગ્રહ કરીએ તો એમાંથી પહેલું પદ નીકળશે પરહ, પછી બીજું પદ નીકળશે અવ્યક્તા, પછી ત્રીજું પદ નીકળશે અંડમ, પછી ચોથું પદ નીકળશે અવ્યક્ત સંભવમ. નારાયણ પરહ અવ્યક્તાત અંડમ અવ્યક્ત સંભવમ. ઉત્તરાર્ધને જોઈ લો. ઉત્તરાર્ધમાં પહેલું પદ છે અંડસ્યાંતસ્ત્વિમે, બીજું પદ છે લોકાહ, ત્રીજું પદ છે સપ્તદ્વીપા, અને પાંચમું પદ છે ચ, અને છઠ્ઠું પદ છે મેદિની. હવે શ્લોકમાં 4 ચરણ હોય છે. આ અનુષ્ટુપ કોટીનો છંદ છે અને અનુષ્ટુપ કોટીનો છંદ હોવાથી એમાં 4 ચરણ રહેલા છે. 8 વર્ણના 4 ચરણ હોય છે. તો ચરણની દ્રષ્ટિએ આપણે 4 ચરણ કયા છે એ જોઈ લઈએ. નારાયણ પરહ અવ્યક્તાત, એ આ પહેલું ચરણ છે. અંડમ અવ્યક્ત સંભવમ, એ બીજું ચરણ છે. અંડસ્યાંતસ્ત્વિમે લોકાહ, એ ત્રીજું ચરણ છે. સપ્તદ્વીપાચ મેદિની, એ ચોથું ચરણ છે. તો આમ આ શ્લોકના 4 ચરણ છે. હવે આપણે એક એક ચરણને જે છે એ જોઈએ. તો સૌથી પહેલો ચરણ નારાયણ પરહ અવ્યક્તાત, એ સંધિ વિગ્રહ બતાવેલો છે ને, એટલે ત્રણ પદ આમાં ગ્રહણ થશે. પહેલા ચરણમાં નારાયણ, પછી પરહ, પછી અવ્યક્તાત. એને આપણે જોઈએ. તો આ જે પદમાં એવું કહ્યું કે નારાયણ પરહ અવ્યક્તાત, આ 3 પદને આપણે વાક્યક્રમમાં ગોઠવીએ. વાક્યક્રમમાં ગોઠવીશું તો અર્થ જે છે એ જલ્દી સમજાઈ જશે. તો સૌથી પહેલા પદ લ્યો નારાયણ, પછી બીજા ક્રમમાં ગોઠવો અવ્યક્તાત, પછી ત્રીજા ક્રમમાં ગોઠવો પરહ. પરહ એટલે ભિન્ન. નારાયણ શબ્દનો અર્થ આપણે જોઈએ પછી, પણ પરહ પદનો અર્થ થાય છે ભિન્ન, જુદું. સીધી ગુજરાતી ભાષામાં આપણે કહીએ કે જુદું. પરહ શબ્દનો અર્થ છે અલગ, જુદું, જે કહીએ. અવ્યક્તાત એટલે કે અવ્યક્તથી. સપ્તમી વિભક્તિ છે અવ્યક્તાત એટલે. તો અર્થ થયો અવ્યક્તથી નારાયણ પરહ. આ જે નારાયણ છે એ અવ્યક્તથી પર છે, એટલે કે જુદા છે, અલગ છે, ભિન્ન છે. કોનાથી? અવ્યક્તથી. કોનાથી? અવ્યક્તથી. એટલે કે આ જે નારાયણ છે એ અવ્યક્તથી પર છે, એટલે કે શ્રેષ્ઠ છે, એટલે કે અવ્યક્તથી રહિત છે,
અવ્યક્તની સાથે નારાયણનો કોઈ સંબંધ નથી. નારાયણને અને અવ્યક્તને કોઈ પણ રીતે એકતા નથી. નારાયણ તત્વ જે છે એ અલગ છે, અવ્યક્ત તત્વ છે એ બિલકુલ નારાયણથી અલગ છે. એવો આ પ્રથમ પદનો અર્થ છે. પછી બીજું પદ જે છે એમાં કહ્યું કે અંડમ અવ્યક્ત સંભવમ. અંડમ અવ્યક્ત સંભવમ. આ જે અંડ છે, અંડનો અર્થ છે અહીંયા હિરણ્ય ગર્ભ, એટલે અપંચકૃત પંચભૂત આ જે સંસાર, એ અંડમ એ અવ્યક્ત સંભવમ. અંડ જે છે, હિરણ્ય ગર્ભ જે છે એ અવ્યક્તથી સંભવ છે. તો અવ્યક્તનો અર્થ છે અહીંયા માયા. અવ્યક્ત એટલે માયા. જે હિરણ્ય ગર્ભ જે છે એ અવ્યક્ત એટલે માયાથી ઉત્પન્ન થાય છે. તો પછી જો નારાયણને અવ્યક્તની સાથે કોઈ સંબંધ ન હોય અને હિરણ્ય ગર્ભ મૂલક જે આ સંસાર છે એ જો અવ્યક્તથી જ ઉત્પન્ન થતો હોય, તો પછી શાસ્ત્રમાં તો એવું કહ્યું કે આ સંસારની ઉત્પત્તિ નારાયણથી પરમાત્માથી થાય છે. તેમાં કોઈ દોષ નથી. માયા જે છે એ આ સંસારને ઉત્પન્ન કરે છે, યા કહો કે સંસાર માયાથી ઉત્પન્ન થાય છે, પણ પરમાત્માના અધિષ્ઠાન તળે. માયાની અંદર સ્વતઃ કોઈ સામર્થ્ય નથી. જેમ ભ્રાંતિજન્ય સર્પ છે કે નહીં, એ આપણને દેખાય છે, એનાથી દ્રષ્ટાને ભય અને કંપન પણ લાગે છે, ભયભીત પણ થાય છે દ્રષ્ટા. તો એ જે ભ્રાંતિજન્ય સર્પ છે એને એ સર્પનું અધિષ્ઠાન જે દોરી છે એ દોરીને સાથે કોઈ સંબંધ નથી. છતાં એક વાત નક્કી છે કે દોરી વાંકી ચૂકી ન પડી હોય તો એની ઉપર સર્પનું દર્શન પણ સંભવ નથી. એટલે સર્પ છે ને એ દોરીનો વિવર્ત છે, અને એ વિવર્ત રૂપ જે સર્પ છે એ દોરીના અધિષ્ઠાનમાં દ્રષ્ટાને પ્રતીત થાય છે. તો જેમ સર્પની ઉત્પત્તિમાં જેમ દોરીની જે ભૂમિકા છે, કહો તો નથી ને કહો તો છે, એમ આ જે દ્રશ્યમાન સંસારની ઉત્પત્તિમાં આ જે નારાયણ તત્વ છે, બ્રહ્મ તત્વ છે, એની એટલી જ ભૂમિકા છે. એટલે જ દ્રષ્ટાને જો અધિષ્ઠાન સત્તા પરમાત્માનો બોધ એકત્વ રૂપથી થઈ જાય તો એની દ્રષ્ટિથી સંસાર રહેતો નથી, બંધન છૂટી જાય છે. અને આ જે અંડ છે હિરણ્ય ગર્ભ, અંડસ્ય અંતઃ ઇમે લોકાહ, આ જે હિરણ્ય ગર્ભ રૂપ જે અંડ છે, અપંચકૃત પંચ મહાભૂત રૂપ જે હિરણ્ય ગર્ભ, એની અંદર ઇમે લોકાહ, કે આ જે પંચકૃત પંચ મહાભૂત થી ઉત્પન્ન જે સંસાર છે, પંચકૃત સંસાર છે, આ જે ભૂર ભુવ સ્વ ઇત્યાદિ જે લોકો છે એ લોકો હિરણ્ય ગર્ભ અંતર્ભૂત છે. અને સપ્તદ્વીપા છે મેદની, એટલે કે 7 દીપ વાળી આ જે પૃથ્વી છે એ પણ હિરણ્ય ગર્ભ અંતર્ભૂત છે. એટલે કે આ જે સંસારના 2 પ્રકાર, એક
વ્યક્ત સંસાર અને એક અવ્યક્ત સંસાર. એટલે કે પંચીકૃત સંસાર જે આપણને દેખાય છે અને અપંચકૃત સંસાર જે એટલે કે સૂક્ષ્મ એટલે હિરણ્ય ગર્ભ. તો આ જે દૃશ્યમાન સંસાર જે છે એ આ રીતે અવ્યક્ત માયાથી પરમાત્માના અધિષ્ઠાન તળે માયા દ્વારા ઉત્પન્ન થાય છે, એવો આ શ્લોકનો સામાન્ય અર્થ થયો. એટલે મૂળ કારણ પરમાત્મા જે છે એ સંસારથી સંસાર દશામાં પણ અલિપ્ત જ રહે છે. સંસારની સાથે પરમાત્માનો કોઈ સંસ્પર્શ નથી. એ આ જે સિદ્ધાંત છે એ ઉપનિષદનો સિદ્ધાંત છે, એ આ ગીતાનો આ સિદ્ધાંત છે ને એ જ આ પુરાણનો પણ સિદ્ધાંત છે. આ રીતે ઉપનિષદ, ગીતા અને પુરાણની એક વાક્યતા એ સિદ્ધ થઈ છે. તો સજ્જનો, આ રીતે આપણે સામાન્ય રૂપથી ભગવાન ભાષ્યકાર દ્વારા મંગલાચરણના રૂપમાં ઉપસ્થિત આ શ્લોકનો અર્થ સમજ્યા. હવે આ નારાયણ છે, અંડ શું છે, અવ્યક્ત શું છે, એનો આપણે વિશેષ વ્યાખ્યાકારોના કથનના માધ્યમથી આપણે એનો અર્થ સમજીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ અવિભાગિને વ્યોમવદ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ